ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 8 સાક્ષીભૂતઃ મનુષ્યઃ સાક્ષી બનેલો માણસ ગદ્ય સ્વાધ્યાય પ્રશ્ન 1 અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત 1 કે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થાઃ ન સન્તિ ઓપ્શન એ પશવઃ બી મનુષ્યાઃ સી પ્રસ્તરાઃ ડી પક્ષિણઃ જવાબ છે સી પ્રસ્તરાઃ 2 ગવાદયઃ પશવઃ कीदृशाः भवन्ति ઓપ્શન એ અચેતનાઃ બી સબુદ્ધયઃ સી અસમર્થાઃ ડી નિર્બુદ્ધયઃ જવાબ છે ડી નિર્બુદ્ધયઃ 3 દુર્ઘટનાગ્રસ્તઃ જનઃ કુત્ર નેતવ્યઃ ઓપ્શન એ ગૃહમ બી ઔષધાલયમ સી કુત્રાપી ન ડી પોલીસ સ્થાનકમ જવાબ છે બી ઔષધાલયમ 4 ઘટનાયા ઉત્થિતેન ખાલી જગ્યા ભયમનુભવન્તિ ઓપ્શન એ દુઃખેન બી ધ્વનેહ સી સુખેન ડી ધ્વનિના જવાબ છે બી ધ્વનેહ 5 દુર્ઘટનાયાઃ સાક્ષીભૂતેન મનુષ્યેણ સદૈવ કિમર્થમ પ્રયત્નઃ કरणीयः ઓપ્શન એ બોધ પ્રાપ્તયે બી ધન પ્રાપ્તયે સી સુખ પ્રાપ્તયે ડી શાંતિ પ્રાપ્તયે જવાબ છે એ બોધ પ્રાપ્તયે 6 કહ પરસ્ય દુઃખેન દુઃખિતઃ ભવિતુમર્હતિ ઓપ્શન એ પશુઃ બી વૃક્ષઃ સી મનુષ્યઃ ડી પ્રસ્તરઃ જવાબ છે સી મનુષ્યઃ 7 દુર્ઘટનાયાઃ સાક્ષીભૂતસ્ય મનુષ્યસ્ય દ્વિતીયં કાર્યં કિમ અસ્તિ ઓપ્શન એ બોધ પ્રાપ્તિઃ બી દુઃખાનુભૂતિઃ સી ભયાનુભૂતિઃ ડી કર્તવ્યસ્ય નિર્વાહ જવાબ છે ડી કર્તવ્યસ્ય નિર્વાહ ત્યાર પછી પ્રશ્ન 2 એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત 1 દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ ઉત્તરમ પ્રાયઃ પ્રસ્તરાદયઃ જડ પદાર્થાઃ ગવાદયઃ પશવઃ મનુષ્યાઃ ચ ઇતિ ત્રયઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ ભવન્તિ 2 ઘટનયા ઉત્થિતાत् ધ્વનેઃ ભીતાઃ પશવઃ કિં कुर्वन्ति ઉત્તરમ ઘટનયા ઉત્થિતાत् ધ્વનેઃ ભીતાઃ પશવઃ ઘટનાસ્થલાत् દૂરે ધાવन्ति 3 દુર્ઘટનાયાઃ કારણં કિં ભવતિ ઉત્તરમ દુર્ઘટનાયાઃ કારણં કસ્યચિत् જનસ્ય ત્રુટિઃ ભવતિ 4 કર્તવ્યસ્ય નિર્વાહ કસ્ય કાર્યમસ્તિ ઉત્તરમ કર્તવ્યસ્ય નિર્વાહ મનુષ્યસ્ય કાર્યમસ્તિ ત્યાર પછી પ્રશ્ન 3 અધોદતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત 1 ભૂત્વા સંબંધકમ ભૂતકૃદંતમ 2 સંગત્ય સંબંધકમ ભૂતકૃદંતમ 3 કરણીયઃ વિધ્યર્થકૃદંતમ 4 દાતવ્યમ વિધ્યર્થ કર્મણિ કૃદંતમ 5 ભાવિતુમ હેત્વર્થકમ તુષ્મંતમ અવ્યયમ 6 પ્રાપ્તવ્યઃ વિધ્યર્થ કર્મણિ કૃદંતમ ત્યાર પછી પ્રશ્ન 4 સંધિ વિચ્છેદમ કુરુત 1 મનુષ્યાશ્ચેતિ મનુષ્યાઃ પ્લસ ચ પ્લસ ઇતિ 2 પ્રસ્તરાદયસ્તુ પ્રસ્તરાદયઃ પ્લસ તુ 3 માનવોપી માનવઃ પ્લસ અપી 4 નિર્વહંતોપી નિર્વહંતઃ પ્લસ અપી 5 પશુરેવ પશુઃ પ્લસ એવ 6 યતો હિ યતઃ પ્લસ હિ ત્યાર પછી પ્રશ્ન 5 રેખાંકિત પદાનામ સમાસ પ્રકાર લિખત એટલે કે લીટી કરેલા પદનો સમાસ પ્રકાર લખો 1 જડ પદાર્થઃ સાક્ષિણઃ ભવન્તિ જડ પદાર્થાઃ જડાઃ પ્લસ પદાર્થાઃ કર્મધારય સમાસ 2 અતઃ ઘટનાસ્થલાत् દૂરે ધાવन्ति ઘટનાસ્થલાत् ઘટનાયાઃ સ્થલમ તસ્તામ ષષ્ઠી તત્પુરુષ સમાસ 3 દુર્ઘટનાગ્રસ્તમ દુઃખિતમ જીવ પશ્યન જન કિમ કુર્યાત દુર્ઘટનાગ્રસ્તમ
દ્રષ્ટા ઘટના દુર્ઘટના પ્રાદિ તત્પુરુષ દુર્ઘટનયા ગ્રસ્તઃ તમ તૃતીયા તત્પુરુષ સમાસઃ. ત્યાર પછી પ્રશ્ન 6 રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચત. એટલે કે લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવો. અહીં કૌંસની અંદર તમને શબ્દો આપેલા છે કા, કસ્યાહા, કસ્માત, કમ, કેહ. 1. પશવઃ ધ્વનેઃ ભયમનુભવન્તિ. ઉત્તરમ પશ્વઃ કસ્માત ભયમનુભવન્તિ. 2. મનુષ્યૈઃ કર્તવ્યસ્ય નિર્વાહ કरणीयः. ઉત્તરમ કેહ કર્તવ્યસ્ય નિર્વાહ કरणीय. 3. વિના કારણમ દુર્ઘટના ન ભવતિ. ઉત્તરમ વિના કારણમ કા ન ભવતિ. 4. દુર્ઘટનાયાઃ બોધમ પ્રાપ્તુમ અર્હામઃ. ઉત્તરમ દુર્ઘટનાયાઃ કમ પ્રાપ્તુમ અર્હામ. ત્યાર પછી પ્રશ્ન 7 પ્રદત્ત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. એટલે કે આપેલા પદો જોડીને વાક્યો બનાવો. 1. કારણ વિના દુર્ઘટના થતી નથી. કારણ વિના દુર્ઘટના ન ભૂ. ઉત્તરમ કારણમ કૌંસમાં કારણેન કારણાત વા વિના દુર્ઘટના ન ભવતી. 2. આપણા 3 કર્તવ્યો છે. કૌંસમાં અસ્મદ ત્રિકર્તવ્ય અસ. ઉત્તરમ અસ્માકમ ત્રીણિ કર્તવ્યાની સંતિ. 3. પથ્થરો અચેતન હોય છે. કૌંસમાં પ્રસ્તર અચેતન ભૂ. ઉત્તરમ પ્રસ્તરાઃ અચેતનાઃ ભવન્તિ. 4. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. કૌંસમાં માનવ સુખ ચ દુઃખ અનુ પ્લસ ભૂ. ઉત્તરમ માનવઃ સુખ ચ દુઃખ ચ અનુભવતિ. ત્યાર પછી પ્રશ્ન 8 અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લેખન. 1. દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? ઉત્તર દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જડ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે. 2. કયા મનુષ્યની પશુમાં ગણના થાય? ઉત્તર કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય. 3. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો ક્યાં ક્યાં છે? ઉત્તર દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના આ 3 કર્તવ્યો છે. 1. દુઃખની અનુભૂતિ. 2. કર્તવ્યનો નિર્વાહ કરવો અને 3. બોધની પ્રાપ્તિ. 4. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે? ઉત્તર ઘટનાના સાક્ષીરૂપ બનેલો માણસ કર્તવ્ય બજાવવા છતાં અને દુઃખ અનુભવવા છતાં જો બોધપાઠ ના લે તો તે પથ્થર જેવો જ છે.